તો મિત્રો આજે એયુ સ્મોલ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ઉપર વાત કરીશું. બરાબર, તો એયુ સ્મોલ ઝીરો બેલેન્સ એકાઉન્ટની અંદર ઘણા બધા ફીચર છે. જે ઇન્ટરેસ્ટની વાત કરું ને તો 7.25નું ઇન્ટરેસ્ટ એયુ સ્મોલ બેંક આપે છે. 1 લાખ પર ધારો કે મેં 50,000 રૂપિયા રાખ્યા તો તેની અંદર મિનિમમ 3.3% થી 3% સુધીનું ઇન્ટરેસ્ટ મને મળે છે. બરાબર, એ રીતના અલગ અલગ છે. એટલે કે આપણને 7.25% વ્યાજ નથી આપી દેતા. બરાબર, પણ આના ફીચર સારા છે. એક પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ પ્રોવાઈડ કરે છે એયુ સ્મોલ ઝીરો બેલેન્સ એકાઉન્ટ. એની અંદર 177 રૂપિયા ફીસ લાગશે અને જીએસટી એટલે બંને થતા 199 આસપાસનું ચાર્જીસ લાગશે. પણ હું પર્સનલી આ એકાઉન્ટ યુઝ કરું છું મિત્રો. તો તમારી પાસે કોઈ ઝીરો બેલેન્સ એકાઉન્ટ ના હોય તો આ એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક સાઇડ તમે જઈ શકો છો. એની અંદર ડોક્યુમેન્ટ્સની વાત કરું ને તો પાન કાર્ડ ને આધાર કાર્ડ ને બેસિક ઇન્ફોર્મેશન અને એક વિડીયો કેવાયસી થશે, પછી તમારું એકાઉન્ટ ખુલી જશે. તે પછી તમે આરામથી આ એકાઉન્ટને યુઝ કરી શકો મિત્રો. એટલે બધા આ જ એકાઉન્ટ ખોલાવે છે અને માર્કેટની અંદર બે જ એકાઉન્ટ વધારે ખોલતા હતા. માર્કેટની અંદર સૌથી વધારે બે એકાઉન્ટ ખોલતા હતા, એક કોટક 811 અને એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક ઝીરો બેલેન્સ એકાઉન્ટ. આ બંને ઝીરો બેલેન્સ એકાઉન્ટ હતા. તો આરબીઆઈની ગાઈડલાઈનથી કોટક 811 એકાઉન્ટ બંધ કરવામાં આવ્યું છે, એટલે એયુ બેંકનું એકાઉન્ટ વધારે ખોલે છે. તો તમે આ બેંક સાઇડ જઈ શકો છો. બરાબર, તો ઓપન ઉપર ક્લિક કરશું. તે પછી અહીંયા મોબાઈલ નંબર નાખવાનો રહેશે. તમારા આધાર કાર્ડથી જે લિંક હોય ને તે મોબાઈલ નંબર નાખી અને નેક્સ્ટ ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી એક ઓટીપી આવશે. ઓટીપી નાખી અને વેરિફિકેશન કરશું. તે પછી એલો ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. તો કન્ટિન્યુ ઉપર ક્લિક કરો. અહીંયા પાન કાર્ડ નંબર નાખવાનો રહેશે. પછી કન્ફર્મ ઉપર ક્લિક કરશું. અહીંયા મિત્રો આધાર કાર્ડ નંબર નાખવાનો રહેશે. તે પછી ચેક બોક્સ ટિક કરી દઈશું અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી ઓટીપી આવશે તો ઓટીપી નાખી અને ઓટીપી વેરીફાઈ કરશું. ચલો, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. આપણી ઓટોમેટિક ઇન્ફોર્મેશન લઈ લેશે. બરાબર, તો પર્સનલ ઇન્ફો પર ક્લિક કરશું. એડ ડિટેલ્સની અંદર પર્સનલ ઇન્ફોર્મેશન નાખવાની રહેશે. તો અહીંથી નામ, ડેટ ઓફ બર્થડે, મોબાઈલ નંબર અને તમે પરણેલા છો કે નથી પરણેલા તે નાખવાનું રહેશે. તે પછી તમારી રેગ્યુલર ઈમેલ નાખવાની રહેશે. તે પછી કેટલું તમે ભણેલા છે તે નાખવાનું રહેશે. તે પછી અમે ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરી અને સબમિટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશું. ચલો, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે મિત્રો. ફેમિલી ઇન્ફો, તો અહીંયા ફાધર નેમ નાખવાનું રહેશે અને મધર નેમ નાખવાનું રહેશે. તે પછી સબમિટ ડિટેલ્સ લખેલું છે ને તેના ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. યુ કમ્યુનિકેશન એડ્રેસ, અહીંયા જે એડ્રેસ છે મિત્રો, તમે જે જગ્યાએ રહેતા હોય તેનું એડ્રેસ છે અને અત્યારે તમે બીજી જગ્યાએ રહેતા હોય તેનું એડ્રેસ નાખવા માંગતા હોય તો અપડેટ એડ્રેસ ઉપર ક્લિક કરજો. બરાબર, તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. ઓક્યુપેશન ડિટેલ્સ, તો આની અંદર તમે શું કરો છો, ભણો છો કે નોકરી કરો છો, ખુદનું કામકાજ છે એટલે બિઝનેસ છે તે નાખવાનું રહેશે. તે પછી ઇન્કમ નાખવાની રહેશે અને કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. અહીંયા મિત્રો આપણી બધી ડિટેલ્સ આવી જશે. તે પછી કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી આ રીતનું ઇન્ટરફેસ આવશે. અહીંથી તમારે એડિટ કરવું હોય ઇન્ફોર્મેશન તો કરી શકો છો. બરાબર, આપણું બધી ઇન્ફોર્મેશન આવી જશે. તે પછી કન્ફર્મ ડિટેલ્સ જે લખેલું છે ને તેના ઉપર ક્લિક કરશું. તો મિત્રો આ રીતનું ઇન્ટરફેસ આવશે. તે પછી મિત્રો જે એક્સપ્લોર ઓધર એકાઉન્ટ ટાઈપ્સ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. તો મિત્રો અહીંયા એયુ ડિજિટલ સેવિંગ બેલેન્સ ઝીરો એકાઉન્ટ તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. કેમ કે આ આપણે એક ઝીરો બેલેન્સ એકાઉન્ટ છે અને 2 લાખ રૂપિયા સુધી આપણે રાખી શકીએ છીએ.
બરાબર, આ એકાઉન્ટની અંદર. અહીંયા મિત્રો 0 રાખશું, પછી એમની ટર્મ એન્ડ કન્ડિશન ઉપર ક્લિક કરશું, તે પછી પ્રોસીડ ઉપર ક્લિક કરશું. એડ મનીનું કહે પણ આપણે પૈસા એડ કરવાના નથી, તો પ્રોસીડ વિથ સેમ એમાઉન્ટ જે લખેલું છે ને તેના ઉપર ટેપ કરશું. ચાલો, કેમ કે 0 બેલેન્સ એકાઉન્ટ છે મિત્રો, તો આપણે તો મિત્રો અહીંથી આપણે ચેકબુક ફ્રી મંગાવી શકીએ. એક આપણે પ્લેટિનિયમ ડેબિટ કાર્ડ આવશે આપણા ઘરે, કિટની અંદર 7 દિવસની અંદર આપણા ઘરે આવી જશે. તો જે તમારે એક ડેબિટ કાર્ડ ઉપર ચેકબોક્સ ઉપર ટીક કરવું પડશે, એક ફ્રી ચેકબુક તેના ઉપર ટીક કરશું, તો તે આ કીટ જે છે ને એ મિત્રો આપણા ઘરે 7 દિવસની અંદર આવી જશે. તો આપણે કન્ટિન્યુ ઉપર ક્લિક કરશું. તે પછી મિત્રો આપણે એક વિડીયો કેવાયસી કરવાની રહેશે, બરાબર. તેની અંદર બેસિક ઇન્ફોર્મેશન દેવાની રહેશે મિત્રો, બરાબર. એક પાન કાર્ડ રાખજો, એક પેન અને કાગળ લઈ અને તમને બેસિક પ્રશ્ન પૂછશે અને તે પછી તમારું AU સ્મોલ 0 બેલેન્સ એકાઉન્ટ ખુલી જશે. તો આ રીતનું સ્ટેપ બાય સ્ટેપ રીતનું તમે એકાઉન્ટ ખોલશો ને તો ખુલી જશે. ઓકે તો મિત્રો